તો જય માતાજી મિત્રો, આજના આપણા નવા મિની બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે તો આપણે અહીંયા 15મી ઓગસ્ટની રજા હતી એટલે દુકાને બેઠા છે. એટલે આપણે તો નવરા નહીં, કારણ કે રજા હતી ત્યાં દુકાને બેઠા. પણ નવરા બતાવું જો, આ નવરા એક આ રે જો, આ રહ્યો. એટલે બંકા આજે ચોક ફરવા જવાનું પ્લાન ગોઠવો, પણ આપણે પાવાગઢ જઈને એટલે પગ થાકે. આ તો કે હેડો અત્યારે ગિરનાર જઈએ. એટલે ગિરનાર અત્યારે ના નહીં હરાય, એમાં ટાઈમ લાગે. આબુ જવું તો મિત્રો, આબુ બાજુ વિચારીએ છે, પણ અત્યારે નહીં જવું કારણ કે ટાઈમ લાગશે એમાં. એટલે હવે તાત્કાલિક તો ચો ને એકર. તો મિત્રો આપણા ગિરનારનો પ્લાન આ કહેશે આ વખત. ગિરનાર, આબુ કહો તો દ્વારકા કહો તો એ બાજુનો પ્લાન કહેશે આપણા હરેવો નરેશ. પણ અત્યારે હાલ હવે જવું નહીં, કારણ કે આ પાવાગઢ જઈને આવ્યા પછી હવે નોકરી 2-3 તારા મહિનો 2 મહિના કરીએ ને પછી ત્યાં કરીએ. તો આ જો આ કોક કહેવા માગે. બોલો, જાવું છે ફાઇનલ તમે કોમેન્ટ કરો જવાનું કે નીકળી જઈએ અમે તો. વિડીયોમાં સારી કોમેન્ટ કરો. અને હા મિત્રો, આપણો વિમલ રાશિમાં ફૂલ નવો સ્ટોક આવી ગયો. એમાં આપણે ઓફર રાખેલી છે. જે આગાહી લેવા આવે એને 50ની જો ને, આપણે 50ની 10 હાલ લે, પણ તમને 11 હાલીશું. એટલે નજીકના એમને તો જે ભાવ ચાલે એ જ. અને સારી 10 કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટ સારી લાગે તો આપણે 1-2 વિમલ ફ્રી ખવડાવીશું. જ્યાં હેડ ને એક ને નવડા કંટાળો આવે યાર. આજે કરીએ બહુ કંટાળો આવે. આજે રજા હતી કંપનીમાં. એમને મજા કંપનીમાં જ આવે, ખોટું નહીં કહેતો, કંપનીમાં જ મજા આવે. આજે બહુ કંટાળો આવે. જુઓ શું કરીએ જ ખબર પડતી નહીં. અને આપણા બંકો નવી એક્ટિવા લાવ્યો હોય એની ખુશીમાં આપણે આબુ કહો તો આપણે જુનાગઢ જવાનું. એક્ટિવા બંકો નવી લાવ્યો.